આત્મનિર્ભરતાના આ દ્રશ્યો સુરતના રાંદેર વિસ્તારના છે। રત્ન કલાકારી કરીને પેટીયું રડતો યુવક હવે 9 લાખ રૂપિયાની ટાટા પંચમાં દહીંવડા વેચીને પોતાનું ગુજરાન ચલાવી જ રહ્યો છે। સાથોસાથ આત્મનિર્ભર ભારત અભિયાનમાં પોતાનું યોગદાન પણ આપી રહ્યો છે। વાત જાણે એમ છે કે કોરોના કાળ બાદ આવેલી મંદીના કારણે વિશ્વના મોટા ભાગના વ્યવસાયોને અસર પહોંચી, ત્યારે સુરતનો હીરા ઉદ્યોગ પણ બચી શક્યો નથી। હીરા ઉદ્યોગમાં જોવા મળતી મંદીના કારણે અનેક રત્ન કલાકારોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, પરંતુ નોકરી છૂટ્યાનો અફસોસ નહીં કરતા સુરતનો વિકી સોની નામનો આ રત્ન કલાકાર આજે 9 લાખની ગાડીમાં દહીંવડા વેચીને કમાણી કરી રહ્યો છે। બહુ મંદી ચાલતી હતી ડાયમંડમાં, એના લીધે સર અમે પોતાનો ધંધો કરવાનો વિચાર્યું અને આજે મેં સર દહીંવડાનો ધંધો કરું છું। સર બહુ ખરાબ સિચ્યુએશન હતી મંદીના કારણે સર, કેમ કે 18,000, 20,000, 25,000 આજના સમયમાં સર બહુ મુશ્કેલ છે ઘર ચલાવવું, કેમ કે સર ઓછામાં ઓછા સર 30-40,000 તો જોઈએ જ ઘર ચલાવવા માટે। અત્યારે સર મારી ગાડીનો હપ્તો લોન એ બધી ક્લોઝ થઈ ગઈ છે ને સર અત્યારે મારે કંઈ માટે કોઈ ટેન્શન નથી સર। સુસાઇડ તો સર એ કંઈ સોલ્યુશન નહીં હોય સર। સુસાઇડ તમારે આગળ વધવું હોય તો સર કંઈ તો કરવું પડે ને સર। એક નવી ઓપોર્ચ્યુનિટી એવું સમજીને ચાલવાનું કે તમને કંઈ નવી ઓપોર્ચ્યુનિટી મળી છે કે તમે ડાયમંડમાંથી બહાર નીકળીને કંઈ નવું પોતાનું કરી શકો છો। ઉલ્લેખનીય છે કે 2014માં વિકી સોનીએ રત્ન કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને શરૂઆતમાં તેનો પગાર 7,000 રૂપિયા હતો અને ધીમે ધીમે પ્રગતિ કરીને 2022 સુધીમાં વિકીનો પગાર 30,000 રૂપિયા થઈ ગયો। હીરામાં સારો પગાર હોવાના કારણે તેને 2021માં 9 લાખ રૂપિયાની ટાટા પંચ કાર લીધી હતી, પરંતુ ત્યારબાદ એકાએક જ આવેલી મંદીએ રત્ન કલાકારની વૈભવી લાઇફસ્ટાઇલ જીવવાની આશા પર પાણી ફેરવી દીધું હતું, પરંતુ તેણે પરિસ્થિતિ સામે હારી ગયા કરતા બાથ ભીડી હોય તેમ દહીંવડાના વેચાણની શરૂઆત કરી। શરૂઆતના સમયમાં થોડો સંઘર્ષ અને તેની સાથે પત્નીના પૂરતા સપોર્ટના કારણે વિકી સોનીના દહીંવડા જાણીતા બન્યા। આજે આ યુવક દરરોજના 200 થી 250 પ્લેટ દહીંવડાનું વેચાણ કરે છે, તો નવાઈની વાત એ છે કે મહેનત કરીને તેણે પોતાની કારના હપ્તા પણ પૂરા કર્યા છે।